એ શબ્દ જે પ્રગટ કરે એમાં મન રાખવું. બીજો પોઈન્ટ એમ કહેતા કે શબ્દને જે પ્રગટ કરે એમાંથી મન હટાવવું. શબ્દ જે પ્રગટ કરે એમાં મન રાખવું નહીં, અને શબ્દને જે પ્રગટ કરે એમાંથી મન હટાવવું. મનુષ્ય દેહ છે એ અપૂર્વ અવસરને પામવા માટે મળ્યો છે. જેનું કોઈ પૂર્વ નથી એને અપૂર્વ કહેવાય. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો? ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો? સર્વત્ર બંધનનું બંધન તીક્ષ્ણ છે દીને. સર્વ સંબંધનું બંધન તે ક્ષણ છે દિને. કવ વિચારશું મહત્પુરુષને પંથ જો? કવ વિચારશો મત પુરુષને પંથ જો? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? જેનું કોઈ પૂર્વ નથી. મારું પૂર્વ આ શરીરની વાત કરું તો વિઠ્ઠલ બાપો છે, અને એનું પૂર્વ નારાયણ બાપો છે. આમ ગુરુ ગમની રીતે શરીરની વાત કરું તો હમીર બાપો મારું પૂર્વ છે, પણ હમીર બાપાનું પૂર્વ મનોહર ભગવાન છે. મનોહર ભગવાનનું પૂર્વ મંગળદાસ છે. એનું પૂર્વ અંબાજીમાં મગનરામ છે. એમ કરતા જ્યાં મૂળ હોય ત્યાં પોગે. મૂળની વાત સદગુરુ સિવાય કોઈ બતાવે નહીં. જેને સદગુરુ મળે એના હાથમાં આનંદ ફળ આવી જાય. કોઈ પણ પ્રકારની માનવજીમાં રાજતા નહીં. ગુરુને લજવવા કે સદગુરુને લજવવા તમે બેઠા નથી. અંધશ્રદ્ધામાં ક્યાંય રાગ રાજતા નહીં. પાખંડ પ્રપંચમાં ક્યાંય રાજતા નહીં. જગત તો એક સપનાનો ખેલ છે, એમાં હારુંનું હરું બધું થયા કરે છે. એનું લક્ષ્ય આપણે રાખવા જેવું નથી. આપણે આપણી નિજ ભક્તિ કરવા જેવી છે. સહજમાં બહુ તાકાત છે. સહજ શૂન્યથી હંસા પ્રગટા. સહજ શૂન્યની માય પ્રેમ હંસકા વાસા. નિરાધાર નિર્વાણ એના કબો નહીં હોય નાસા. કરમ ભરમ કો ભાગ દે અને કરી લે સદગુરુની સેવ. શાન સમજી લે સદગુરુની તો અવર નથી તુજો દેવ. સેજ ચૂનકી માય પ્રેમ હંસકા વાસા. ગમે તમે લખો પેલા ટપ્પું થાય. એ કોઈ લક્ષમાં ન હોય. ક લખે ત્યાં આમ જ્યાં દે
કાગળમાં ત્યાં જ્યાં આડે બોલ પેન એક ટપકું થાય અને બદલીતો થઈને ક થાય. સહજ શૂન્ય ક્યાં ગોતવા જાવી? સહજ શૂન્યથી હંસા પ્રજ્ઞા અને પ્રેમ મન થકી કીર્તિભાઈ હોઈ ગયા. હોઈ ગયા. સહજ શૂન્યથી હંસા પ્રજ્ઞા મન થકી પ્રાણ થકી મનને વાણી માયરા નથી ને બધું એ ઘરવાળી ટીચી નાખ્યો ને. હા મુખેડી આવે ચાલો જો હા હજુ એક પણ થોડો હા